નમસ્તે. કેમ છો? મજામાં છો ને? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલન વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. દોસ્તો, પ્રકરણ 6ની અંદર તમે વિવિધ જૈવિક ક્રિયાઓ જોઈ ગયા. સજીવો જે કોઈ પણ ક્રિયાઓ બતાવે છે એ ક્રિયાઓ ઉપર કંટ્રોલ એટલે નિયંત્રણ કેવી રીતે થાય છે એ આપણે આ પ્રકરણની અંદર જોઈશું. એટલે કે આજે આપણે ચેતાપેશી કેવી રીતે કાર્ય કરે છે, માનવ મગજના કાર્યો વગેરે વિશે આપણે અભ્યાસ કરીશું. નિયંત્રણ એટલે શું એ તો આપણે જોયું. સંકલન એટલે શું? તો આપણે આપણા શરીરની જ વાત કરીએ તો આપણા શરીરમાં કેટલા બધા તંત્રો આવેલા છે, જેમ કે રુધિરાભિસરણ તંત્ર, ચેતાતંત્ર, પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર. આ જે બધા તંત્રો છે એમાં આપણે રુધિરાભિસરણ તંત્રની વાત કરીએ તો હૃદય ધબકે અને શરીરના દરેક અંગો સુધી રુધિરનો પુરવઠો પહોંચે. શ્વસન તંત્રની જો આપણે વાત કરીએ તો આપણે શ્વાસ લઈએ, શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા એટલે શ્વાસોશ્વાસની ક્રિયા કે જેમાં આપણે ઓક્સિજન વાયુ ગ્રહણ કરીએ, આપણા ફેફસા ઓક્સિજન વાયુને ગ્રહણ કરે. તો આ બધા જે તંત્રો છે એના તાલમેલ એટલે જ સંકલન. તાલમેલથી જે આપણું આ શરીરરૂપી અદ્ભુત યંત્ર ચાલે છે તો તેનો આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરીશું. તે જ રીતે આપણે વનસ્પતિઓમાં સંકલન પણ જોઈશું અને પ્રાણી અંતઃસ્રાવો વિશે પણ આ પ્રકરણની અંદર આપણે અભ્યાસ કરીશું. તો ચાલો આપણે પ્રકરણની શરૂઆત કરીએ તે પહેલાં મારે તમને એક પ્રશ્ન કરવો છે. વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન એટલે શું? ગાંધીજીને પણ કોઈકે આવો જ પ્રશ્ન કરેલો કે ગાંધીજી વિજ્ઞાન એટલે શું? તો ગાંધીજીએ ખૂબ જ સુંદર પ્રત્યુત્તર આપેલો કે મારે મન વિજ્ઞાન એટલે સત્ય તરફની દોડ. તો આજે આપણે પણ સાચું શોધવા માટે એક દોડ લગાડવા. દોસ્તો, આપણે મનુષ્ય લાખો વર્ષોથી પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવીએ છીએ. આપણે આપણી આજુબાજુ રહેતા પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિઓ એ બધા સજીવોને જોઈએ છીએ કે જેઓ હલનચલન કરે છે, શ્વસન કરે છે, પ્રજનન કરે છે, વૃદ્ધિ અને વિકાસના જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થાય છે. આપણે ખોરાક ખાઈએ છીએ, આપણે નાના હતા અને ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે એટલે કે આપણી વૃદ્ધિ થઈ રહી છે, આપણો વિકાસ પણ થઈ રહ્યો છે. આ બધું એક સજીવની અંદર આ બધા લક્ષણો તો સામાન્ય જોવા મળતા જ હોય છે. પૃથ્વી પર રહેતા દરેક સજીવો આ બધી ક્રિયાઓ બતાવતા હોય છે. હલનચલન કરે છે, ખોરાક લે છે, શ્વસન કરે છે, પ્રજનન કરે છે, વૃદ્ધિ પામે છે, વિકાસ પામે છે. આપણી આસપાસ આપણે વનસ્પતિઓને પણ જોઈએ છીએ, વૃક્ષો જોઈએ છીએ, છોડ જોઈએ છીએ. તે આપણી જેમ હલનચલન કરી શકતી નથી, તેમ છતાં તેઓ વૃદ્ધિ અને વિકાસના જુદા જુદા તબક્કામાંથી તો પસાર થાય જ છે. આપણે જોઈએ છે કે કોઈ બીજ જમીન ઉપર પડ્યું હોય અને ચોમાસાની ઋતુ આવે, વરસાદ પડે અને બીજ અંકુરિત થાય અને જમીનની ઉપર એના પ્રરોહતંત્રનો વિકાસ થાય અને જમીનની અંદર એના મૂળ તંત્રનો વિકાસ થાય અને આ રીતે ધીમે ધીમે વૃદ્ધિ પામી એ મોટું વૃક્ષ બની જાય છે. આમ વનસ્પતિ પણ વૃદ્ધિ પામે છે અને એનો વિકાસ થાય છે. આ એક સજીવનું લક્ષણ છે. વનસ્પતિના બીજનું અંકુરિત થવું એ વનસ્પતિ માટે વૃદ્ધિ અને વિકાસ છે, પણ તેને હલનચલન પણ આપણે કહી શકીએ. આ રીતે આપણી આસપાસ બીજા પણ ઘણા પ્રાણીઓ રહે છે જે વૃદ્ધિ અને વિકાસ પામે છે. થોડા આપણે ઉદાહરણ જોઈ લઈએ. જેમ કે એક બિલાડી, એ બિલાડી દોડે છે. શું આ વૃદ્ધિ છે?
ના, આ વૃદ્ધિ નથી, પણ આ સજીવનું એક લક્ષણ છે. બિલાડી દોડે છે એનો મતલબ એ હલનચલન કરે છે. આના સિવાય આપણે બીજો એક ઉદાહરણ લઈએ કે ભેંસ. તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે પોતે જે ખોરાક ખાધેલો છે ભેંસે એને વાગોળે છે. તો શું આ વૃદ્ધિ છે? તો કે ના, આ પણ વૃદ્ધિ નથી, આ પણ એક હલનચલનનો પ્રકાર જ છે. તમે સ્ક્રીન ઉપર કેટલાક બાળકોને નૃત્ય કરતા જુઓ છો. સ્ટેજ ઉપર બાળકો ડાન્સ કરી રહ્યા છે. તો આપણને એમ થાય કે આ બધી ઘટનાઓ, આ હલનચલન આપણી આજુબાજુ કેમ જોવા મળે છે? તો આનો જવાબ આપણે આ રીતે આપી શકીએ કે પર્યાવરણની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય, પર્યાવરણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો સજીવો તેને ચોક્કસ પ્રકારનો પ્રતિસાદ આપે છે. પર્યાવરણના ફેરફારના જવાબ રૂપે સજીવો આવી હલનચલનની ક્રિયાઓ બતાવે છે. જેમ કે બિલાડી કેમ દોડી? તો બિલાડીએ ઉંદરને જોયો. ઉંદરને જોયો એટલે પર્યાવરણની અંદર પરિવર્તન જોયું અને તેના પ્રતિચાર રૂપે એ દોડી. એટલે કે એણે હલનચલન બતાવ્યું. કેમ? તો લાભ લેવા માટે, પોતાની ભૂખને સંતોષવા માટે. બાળકો સ્ટેજ ઉપર ડાન્સ કરી રહ્યા છે. બાળકો પ્રતિચાર આપે છે ડાન્સ કરીને. કેમ? આનંદ મેળવવા માટે. જ્યારે કેટલાક પ્રતિચાર વૃદ્ધિ સંબંધિત હોય છે, જેમ કે બીજનું અંકુરણ થવું, તો એ પર્યાવરણની અંદર થયેલા ફેરફારના પ્રતિચાર રૂપે તેઓ વૃદ્ધિ કરે છે અને સૂર્યપ્રકાશ મેળવવા માટે તેઓ પ્રતિચાર બતાવે છે. તે જ રીતે ભેંસ તો એક ખાધેલા ખોરાકને કેમ વાગોળે છે? તેની આજુબાજુ તો આવું કોઈ પરિવર્તન જોવા નથી મળતું, છતાં પણ તે કેમ પ્રતિચાર બતાવે છે? તે કેમ હલનચલન કરે છે? તો કેટલીક વાર સજીવો લાભ મેળવવા માટે પણ આવા પ્રતિચારો બતાવતા હોય છે. ખોરાકને વાગોળવાથી ખોરાક નાના નાના ટુકડાઓની અંદર ફેરવાઈ જાય છે અને સરળતાથી તે પચી જાય છે. એટલા માટે ભેંસ આવો પ્રતિચાર બતાવે છે. તે જ રીતે કેટલાક પ્રતિચારો નુકસાનથી બચવા માટે પણ હોય છે. પર્યાવરણની અંદર કોઈ ફેરફાર થાય અને તેનાથી જો આપણને નુકસાન પહોંચે તો તેની સામે આપણે પ્રતિચાર આપીએ છીએ. જેમ કે મારી પાછળ જો કોઈ કૂતરું પડે અને એનો ભસવાનો અવાજ આવે, એટલે કે પર્યાવરણની અંદર ફેરફાર થાય અને હું એના પ્રતિચાર રૂપે દોડું, મારી જાતની રક્ષા કરું, તો મેં પ્રતિચાર આપેલો કહેવાય. તો હવે તમે પ્રતિચારને સારી રીતે સમજી ગયા હશો. પ્રતિચાર શબ્દ આપણા માટે નવો છે. તો પર્યાવરણની અંદર કોઈ પણ પ્રકારના ફેરફારને સજીવો પ્રતિચાર રૂપે આવી હલનચલનની ક્રિયાઓ બતાવતા હોય છે. હલનચલન એ જીવંત સજીવોનું એક લક્ષણ છે. સજીવોમાં કયા હેતુઓ માટે હલનચલન જોવા મળે છે? આ પ્રશ્નનો જવાબ હવે આપણે જોઈએ. તમને જો પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય કે સજીવો આ હલનચલનની ક્રિયા કેમ બતાવે છે, કયા હેતુઓ માટે આ હલનચલન સજીવો દ્વારા દર્શાવવામાં આવે છે, ઉદાહરણ સાથે સમજાવો, તો તમે આ પ્રશ્નનો જવાબ આ રીતે આપી શકો. સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને હલનચલન કહે છે. હલનચલન સજીવોનું એક લક્ષણ છે. સજીવોમાં નીચેના હેતુઓ માટે હલનચલન જોવા મળે છે. કેટલાક હલનચલન વૃદ્ધિ સંબંધિત છે,
દાખલા તરીકે બીજનું અંકુરણ. પ્રાંકુર વિકાસ પામે ત્યારે પરોતંત્ર ભૂમિમાંથી બહાર આવે અને આ રીતે છોડ વિકાસ કરે. નંબર 2, હલનચલનના ઉદાહરણમાં દોડવું, રમવું, ચાવવું વગેરે વૃદ્ધિ સાથે સંબંધિત નથી, પરંતુ અન્ય કાર્યો માટે આવા હલનચલન જોવા મળે છે. કેટલાક હલનચલન પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિસાદ રૂપે અથવા સજીવોના લાભ માટે થાય છે. ઉદાહરણ તરીકે, ખોરાકના અંતઃગ્રહણ માટે અમીબા ખોટા પગનો ફેલાવો કરે છે. આપણે અત્યારે જ જોયું કે ભેંસમાં વાગોળવાની ક્રિયાથી ખોરાકનું નાના નાના ટુકડાઓમાં રૂપાંતરણ થાય છે અને તેનું સરળતાથી પાચન થઈ શકે છે. કેટલાક હલનચલન સજીવોમાં રક્ષણ કે બચાવ માટે જોવા મળે છે. ઉદાહરણ તરીકે, આપણી આંખો પર તીવ્ર પ્રકાશ આપાત થાય તો કીકીનું આપોઆપ સંકોચન થાય છે. ગરમ વસ્તુનો સ્પર્શ થતાં આપણો હાથ તરત જ પાછો ખેંચાઈ જાય છે. હવે આપણે એક નવા પ્રશ્નની ચર્ચા કરીએ. આપણે ગરમ વસ્તુનો સ્પર્શ કરીએ તો કેવી રીતે પ્રતિભાવ આપીએ છીએ? તો આનો જવાબ તમે આ રીતે આપી શકો કે આપણી ત્વચા કે ચામડીમાં સ્પર્શ સંવેદનાગ્રાહીઓ આવેલા હોય છે. એટલે કે આપણી ચામડી એ સંવેદનાગ્રાહી અંગ છે. ગરમ વસ્તુને અડકવાથી આપણને ઈજા થઈ શકે, પરંતુ ત્વચામાં સ્પર્શ સંવેદનાગ્રાહીઓ હોય છે અને તેમની ટોચના ભાગે એટલે કે આંગળીઓની ટોચના ભાગે કેટલાક વિશિષ્ટકરણ પામેલા ચેતાકોષના તંતુઓ આવેલા હોય છે. તેના કારણે ગરમ વસ્તુના સ્પર્શની સંવેદનાનો આપણને ત્વરિત અનુભવ થાય છે અને આપણે તરત જ હાથ પાછો ખેંચી લઈએ છીએ. એટલે કે ગરમ વસ્તુના સ્પર્શના પ્રતિભાવ રૂપે આપણે હાથ પાછો ખેંચી લઈએ છીએ. મિત્રો, આપણે આ જે બધી સંવેદનાઓ જે છે એ સંવેદનાઓ આપણે કેવી રીતે ગ્રહણ કરીએ છીએ? તો હવે આપણે અગત્યના ટૉપિક તરફ જવાના છીએ કે ચેતાતંત્ર દ્વારા આ બધી સંવેદનાઓ ગ્રહણ કરવામાં આવે છે અને આ જે ઉર્મિવેગ જે ઉત્પન્ન થાય છે તેનું વહન સ્નાયુઓ મારફતે મગજ સુધી એના સંદેશા પહોંચે છે. તો હવે આપણે આ સંવેદનાગ્રાહીઓ એટલે શું તે સમજી લઈએ. મનુષ્યના શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની વિશિષ્ટ રચનાને સંવેદનાગ્રાહી કહે છે. આ સંવેદનાગ્રાહીઓ આપણા સંવેદન અંગોમાં સ્થાન પામેલા હોય છે. ચલો હવે આપણે જોઈએ સંવેદનાગ્રાહીઓના પ્રકાર, તેનું સ્થાન અને તેનું કાર્ય. સૌથી પહેલાં જોઈએ કે રસગ્રાહી એકમો. તો તે ક્યાં આવેલા હોય છે? તો જીભની સપાટી પર. તે શું કાર્ય કરે છે? તો સ્વાદની ઓળખ કરવાનું. જેમ કે ખાટો, તીખો, મોળો, મીઠો સ્વાદની ઓળખ કોણ કરે છે? તો રસગ્રાહી એકમો. તે જ રીતે ઘ્રાણગ્રાહી એકમો કે જેનું સ્થાન ક્યાં છે? તો નાકના અધિચ્છદીય સ્તરમાં. એનું શું કાર્ય? તો ગંધની ઓળખ કરવાનું. કોઈ જગ્યાએ શીરો શેકાતો હોય અને એની સ્મેલ આપણને કેવી તરત જ આવી જાય છે, તો આ ગંધની ઓળખ કરવાનું કામ કોણ કરે? તો ઘ્રાણગ્રાહી એકમો. તે જ રીતે સ્પર્શગ્રાહી એકમો. તો તે ક્યાં આવેલા હોય? તો એ ત્વચામાં. તો તે શું કરે? તો સ્પર્શની ઓળખ કરવાનું કામ કરે. તે જ રીતે પ્રકાશગ્રાહી એકમો. તો તે ક્યાં આવેલા હોય છે? તો આંખમાં. તો તે શું કરે? તો દ્રશ્યની ઓળખ કરવાનું કામ કરે. તે જ રીતે ધ્વનિગ્રાહી એકમો. તો તે ક્યાં આવેલા હોય? અંતઃકર્ણમાં, કાનમાં. તો તે અવાજની ઓળખ કરવાનું કાર્ય કરે. મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટે આંખ, નાક, કાન, જીભ, ચામડી વગેરે જેવા સંવેદનાગ્રાહી અંગો આવેલા હોય છે. તેઓ સંવેદનાને ગ્રહણ કરે અને મગજ સુધી તેના સંદેશાઓ ચેતાઓ મારફતે પહોંચાડે છે. ચેતાઓ ઝાડાની માફક આખા શરીરમાં પથરાયેલી હોય છે. પ્રાણી સજીવોની અંદર ચેતાકોષ તો કોમન હોય છે. દરેક સજીવો
પ્રાણીઓ ચેતાકોષ તો ધરાવતા જ હોય છે. ચેતાકોષની રચનાના ભાગો આપણે જોઈએ તો કોષ કેન્દ્ર, શિખાતંતુ, અક્ષતંતુ, ચેતાંત, કોષકાયની મદદથી ચેતાકોષ રચાય છે. હવે આપણે એક નાનકડા એનિમેશન વિડીયો દ્વારા ચેતાકોષનું કાર્ય બરાબર સમજી લઈએ. તો હવે ધ્યાનથી જોજો આ વિડીયો. ચેતાકોષ મુખ્ય 3 ભાગો ધરાવે છે: કોષકાય, શિખાતંતુ, અક્ષતંતુ. કોષકાય કોષરસ અને કોષ કેન્દ્રની બનેલી હોય છે. કોષકાયમાંથી જે લાંબા તંતુઓ નીકળે છે એને અક્ષતંતુઓ કે ચેતાતંતુઓ કહેવામાં આવે છે. જ્યારે કોષકાયમાંથી જે તાતણા જેવા નાના નાના તંતુઓ નીકળે છે તેને શિખાતંતુ કહેવામાં આવે છે. રચના આપણે જોઈએ તો અક્ષતંતુની રચનામાં એક રક્ષણાત્મક અવાહક પડ આવેલું હોય છે જેને ચેતાતંતુ પડ કહેવામાં આવે છે, જે પ્રોટીન અને ચરબીનું બનેલું હોય છે. શિખાતંતુઓ મારફતે વિદ્યુત આવેગો સ્વરૂપે સંવેદનાઓ ગ્રહણ કરવામાં આવે છે અને આ ઊર્મિ વેગનું વહન કોષકાયથી અક્ષતંતુઓ તરફ થાય છે. ઊર્મિ વેગ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે છે. 2 ચેતાકોષ વચ્ચે અક્ષતંતુ અને શિખાતંતુ વચ્ચે આ જે સૂક્ષ્મ જગ્યા જોવા મળે છે તેને ચેતોપાગમ કહેવામાં આવે છે. ચેતાપેશી ચેતાકોષોના આયોજનબદ્ધ તંત્ર વડે રચાયેલી હોય છે, જે સંવેદનાઓ વિદ્યુત આવેગો દ્વારા ગ્રહણ કરવામાં આવે છે એને એક અંગથી બીજા અંગ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. ચાલો હવે આપણે એક પ્રશ્ન જોઈએ કે આપણને એમ પૂછાય કે ઊર્મિ વેગનું સર્જન કેવી રીતે થાય છે. તેનો જવાબ આપણે આ રીતે આપી શકીએ કે સંવેદી અંગો ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદનાગ્રાહીઓ હોય છે. શિખાતંતુની ટોચના અગ્રછેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે. આ સ્થાને રાસાયણિક ક્રિયા દ્વારા ઊર્મિ વેગ ઉત્પન્ન થાય છે. હવે જો તમને આવો પ્રશ્ન પૂછાય કે ઊર્મિ વેગનું વહન કેવી રીતે થાય છે, તો આનો જવાબ તમે આ રીતે આપી શકો કે શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલું ઊર્મિ વેગ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી વહન પામે છે. આ ઊર્મિ વેગ ચેતાકોષકાયથી ચેતાક્ષ અને અંતે ચેતાંતો સુધી પહોંચે છે. ચેતોપાગમ એટલે શું? તો પાસેના 2 ચેતાકોષોની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહે છે. જ્યારે ઊર્મિ વેગ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે ત્યારે ચેતારસાયણો મુક્ત થાય છે. આ રસાયણ ચેતોપાગમમાંથી પસાર થઈ અને પછીના ચેતાકોષના શિખાતંતુ ઊર્મિ વેગ ઉત્પન્ન કરે છે. શરીરમાં ઊર્મિ વેગના વહનની આ સામાન્ય પ્રણાલી છે. અંતે આ ઊર્મિ વેગ ચેતાકોષમાંથી સ્નાયુકોષો કે ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા તેનું હું તમને હોમવર્ક આપું છું. આ તમારે સાયન્સની નોટની અંદર હોમવર્ક કરવાનું છે. આકૃતિમાં ચેતાકોષની રચનાના ભાગોને ઓળખો. નંબર 1, સંવેદનાઓ કે સૂચનાઓ ક્યાં ગ્રહણ થાય છે? નંબર 2, સંવેદના સૂચના શામાંથી વિદ્યુત આવેગ સ્વરૂપે વહન પામે છે? નંબર 3, આ ઊર્મિ વેગ આગળ પ્રસરણ માટે કયા સ્થાને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત થાય છે? આ બધા પ્રશ્નોના જવાબ લખીને તૈયાર રાખશો. તમને સ્ક્રીન ઉપર કેટલાક પ્રશ્નો દેખાય છે. તમારે આ અસાઇનમેન્ટ સ્વરૂપે તમારી સાયન્સની નોટબુકમાં આ બધા પ્રશ્નના જવાબો સારા અક્ષરે લખવાના છે અને જરૂર જણાય ત્યાં આકૃતિ પણ દોરવાની છે. હોમવર્કમાં આ તમારે તૈયાર કરવાનું રહેશે. આ વિડીયોમાં આપણે પ્રાણીઓમાં ચેતાતંત્રનું કાર્ય બરાબર સમજી લીધું.
હવે પછીના વિડીયોની અંદર આપણે પરાવર્તી ક્રિયાઓ એટલે શું તેનો અભ્યાસ કરીશું. સાથે સાથે આપણે માનવ મગજની રચના અને કાર્ય પણ જાણીશું.